મનીષા જો ફૂગો ફૂલાવે. હા ભાઈ જો એવડા જ ફૂલાય છે, બહુ મોટા નો. તો હાલો મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે તો છે ને મિતનો બર્થડે છે, એટલે કેકનો ઓર્ડર દેવા જવાનું છે ગામમાં. બધું ડેકોરેશનની વસ્તુ લેવા જવાની છે ગામમાં. એટલે આમ જો અમારે તો શું થઈ ગયું જગદીશ, આ બધું આમ જો બધું પડી ગયું. જો આ મારા ચોલી હતા ને, વજન આવ્યું ને તો આ સામેથી ભાંગી ગયું. કા જગદીશ? તો આમ જો હા, એ ભાંગી ગયા જ કહેવાય. એટલે જો ચોલીના ઢગલા પડ્યા છે. હવે આજ તો બર્થડે છે મિતનો, એટલે કાંઈ ટાઈમ છે નહીં. અને જગદીશ જો ઉઠીને બેસી ગયા છે સાનમાના. શું કેવો જગદીશ? આ બધું પડી ગયું છે, તો હું બેઠો શાંતિથી. મિત નીચે છે ને મિતનો આજે છે ને વર્ષ દિવસનો કમ્પ્લીટ થયો છે, એટલે આપણે એને બર્થડે ઉજવવાનો છે. કેમ કે બહુ મોટો નથી ઉજવતા, આમ મીડિયમ ઉજવી છે. નાના નાના છોકરાને કહેવાનું છે. હા, એટલે તમે હે ને પૂરેપૂરો વિડીયો જોજો, એટલે તમને ખબર પડી જશે કેવી રીતના અમે ડેકોરેશન કરી છે, કેવો અમે બર્થડે ઉજવી છે. અને જરૂરથી કોમેન્ટમાં કરી દેજો હેપી બર્થડે એમ. હેપી બર્થડે ભૂલાઈ ગયું તું કા જગદીશ? કોમેન્ટ કરી દેજો હેપી બર્થડે એમ. તો સારું, હાલો આપણે ગામમાં જવું છે ને. તો હાલો મિત્રો, ફાઇનલી છે ને બર્થડે નું ડેકોરેશન જગદીશ ને અમે બધા કરવા માંડ્યા છે. જો હું તો છે ને હેપી બર્થડે નું ડેકોરેશન કરું છું ને જગદીશ જો ઓલી હય લગાડે. જો આ મારા દેર છે, જો જગદીશ હેરું લગાડે છે. એટલે આજ તો બહુ મસ્ત ડેકોરેશન કરવાનું છે. આમાં છે ને એવું જ કરવું છે જગદીશ આપણે. અને અમારે હાવ જો મારા પાછળ બેસી ગયા, કાંઈ કામ જ નથી કરતા. મારા હારા જો માવો બનાવે છે, અને કેતનભાઈ ફુગા મોઢો ને ફૂલાવા હું બેઠા છું. હે મિત નો બર્થડે છે ને, મિત જ ક્યાં ગાયબ થઈ ગયો બાબા? જા આ રીતે કઈ કરશે અસલું. જો મિત્રો, જો અહીંયા જો મિત છે ને ફુગા ફોડવાનું ચાલુ કરી દીધું છે. એ મિત, તું જરા ફુગા ન ફોડતો, ભલે બર્થડે તારો હોય હો. જો આ મિત જો ફુગે રમે છે. અહીંયા ડેકોરેશન નું કામ ચાલુ છે, અને મનીષા જો ફુગો ફૂલાવે. હા ભાઈ જો એવડા જ ફૂલાય છે, બહુ મોટા ન કરતા. એનાથી થોડોક મોટો કરવાનો. જા બધા ફુગા ફૂલાવે છે, અને અહીંયા બધું ડેકોરેશન નું કામ ચાલુ છે. અહીંયા મારા મમ્મી જો મિતને રમાડે છે. સરસ મજાનું ડેકોરેશન નું કામ ચાલુ છે. સોફો થોડોક નડતો હતો ને, એટલે સાઈડમાં કરી દીધો છે. કેમ કે પછી પાછો અહીંયા રાખી દેવાનો, મિતને બેહાડવાનો લઈને. પછી તમને આગળ બતાવશું, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હાલો મિત્રો, ફાઇનલી છે ને વાગી ગયા છે 5, અને જગદીશ ને જો હજી આટલું ડેકોરેશન કર્યું કેતનભાઈ તમે. અને જો આ છોકરાઓ છે ને ફુગા ફૂલાવે છે. આ બધા જો ડેકોરેશન કરે છે, અને મિતભાઈ છે ને બહાર રમે છે. તમારે જોવું હોય ને તો જોઈ શકો છો. એનો બર્થડે છે ને તો એ ફુગા ફોડે છે એટલો. તો સારું હાલો. તો હાલો મિત્રો, ફાઇનલી છે ને ડેકોરેશન તો થઈ ગયું, પણ મિતને છે ને તૈયાર કરે છે. અને જો આ રીતે કંઈક ડેકોરેશન મસ્ત થઈ ગયું. જો સરસ થયું ને કેતનભાઈ? બસ હોય એક જ લગાડજો. આ જો અમારા મોંઘેરા મહેમાન બધા આવી ગયા છે મિતના બર્થડે માં. કોઈ ગિફ્ટ લઈને આવ્યું છે, કોઈ એમની આવ્યું છે. તો આપણે ઉજવવાની તૈયારી છે ને. આ જગદીશ જો એના પપ્પા છે, પણ કઈ તૈયારી નથી. ઓલો જો પપ્પા અને મમ્મી હાલો મને
હાલો મિત્રો, મિતનો છે ને આજે બર્થડે હતો એટલે એના મામાએ છે ને જો આવડી મોટી ગિફ્ટ કરી છે, એટલે કે આ મોટર ગિફ્ટ કરી છે જો. હાલો મિત્રો હાકો, આવા દો આવા દો આવા દો આવા દો. હા હા હાલો જાવા દો જાવા દો જાવા દો. જા બધે કા મોટર હાકે છે ને મિત તો બધે જોવે છે જો. છે ને બાર ગાડી હાકે છે. આ ગીત ન વગાડતો કોપીરાઈટ આવે. જા મિત આ ગાડી હાકે છે ને બધા છોકરા જો અહીંયા જો આવ્યા છે. જામ ગયો જો તો જાય. આ મિત પાછો વળ પાછો વળ. દીકરો ગાડી હાકે છે. હા મને નો ઠોકતા. રામા કોઈક મોટું પણ બે શકે 150 કિલો વજન સુધી આ હાલી શકે. હાલો ઉતરો હાલો. મિત્રો મનીષા જો અહીંયા ગિફ્ટ ખોલે છે. એના નીચે બે દેલી ફુગે રમે. અરે અરે વાહ ચોકલેટ આવી જો. મોટા મોટી ગિફ્ટ આવે છે જો. આમાં શું હોય છે હવે? અને જીવતી વાલો મારો મીતુડો કપડા છે કપડા ફૂગો વચ્ચે આમાં કપડા છે. આ જો જલ્દી ખોલો. આ કટ આવી તો આ ફૂગો જો કપડા છે કપડા. પપ્પા લાવ્યા તો ઈ ટાઈપ છે. જો મેં થાટું કપડાની જોડી એક ગિફ્ટ માં આવીશ. કે કા આ ઈ માયલા છે એટલે આ હોતી નથી ચુપા ચુપ હાલો બધી ગિફ્ટ ખોલાઈ ગઈ છે જો. તો હાલો મિત્રો ફાઇનલી છે ને મિતનો બર્થડે તો ઉજવી નાખ્યું ને બધું છે ને ડેકોરેશન ને બધું કાઢી નાખ્યું. જો કેવું બધું જેમ તેમ પડ્યું છે. અને મિતને હવે હુર આવે છે અને આજે છે પ્રોગ્રામ. મિતના બર્થડે નો પ્રોગ્રામ છે કા જગદીશ? મને રોગ આવ્યો જગદીશ રહે છે કેમ કે કાજુ પનીર નું શાક છે અને એવું બધું આજ પાર્ટી દેવાની કા જગદીશ? ઉતાવળ છે ને એટલે ગાય તમે ડુંગળી સુધારતું ટમેટા છે ને ખમણી હા એટલે જગદીશ છે ને આવી મહેનત કરે છે. અમારા ઓલા ભાઈ છે ને કાંઈ મહેનત નથી કરતા. તો સારું અમે હે ને આ બધું સુધારી નાખી બકાલું અને પછી આગળ મળ્યા. તો હાલો મિત્રો ફાઇનલી છે ને હવે જમીને નવરા થઈ ગયા છે ને હવે અમે જગદીશ આવી ગયા છે ઉપર ને મીઠું તો છે નીચે. એટલે આજ તો હાવ થાકી ગયા અને બર્થડે ઉજવ્યો મસ્તીનો ને બહુ મજા આવી ગઈ કા જગદીશ? કેવી મજા આવી ગઈ. અને મનીષાએ કાજુ પનીર નું શાક બનાવ્યું, ખાવાની પણ મજા આવી ગઈ. પાર્ટી દીધી હતી કા? પાર્ટી આપી હતી. તો આજ તો બહુ મજા આવી ગઈ. અને તમે અમારો વિડીયો પૂરેપૂરો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે છે ને બ્લોગ ને અહીંયા એન્ડ આપીએ. તો તમે અમારો બ્લોગ જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આવા નવા બ્લોગ આવતા રહેશે. તો હવે આપણે મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય, ટાટા.